જય શ્રી કૃષ્ણ મિત્રો, જય પરસોત્તમ ભગવાન. મિત્રો, આજે આપણે પરસોત્તમ માસનો સુદ એકમનો અધ્યાય પહેલો વાંચીશું અને ત્યાર પછી પરસોત્તમ માસની પાવન કથા વાર્તા વાંચીશું. ત્યાર પહેલાં જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને કમેન્ટમાં જય પરસોત્તમ ભગવાન જરૂરથી લખજો. તો અધ્યાય પહેલો શરૂ કરીએ. અધ્યાય પહેલો નૈમિષારણ્ય. જે એક નિમિષ ક્ષણ માત્ર પણ પ્રભુનું નામ યાદ કર્યા વિના રહી ન શકાય તે નૈમિષારણ્યમાં ઋષિમુનિઓ અને શિષ્યો યજ્ઞો અને સત્સંગ કરતા અને કદી ધર્મ, સમાજ અને કલ્યાણની ચર્ચાઓ કરતા અને જગતને ઉપદેશ આપતા. એકવાર મહર્ષિ વ્યાસના શિષ્ય સૂત પુરાણી શિષ્યો સાથે નૈમિષારણ્ય આવ્યા. તેમને જોઈને મહાન ઋષિઓ પણ આવ્યા. શૌનક નામના મહર્ષિએ સૂત પુરાણીને પૂછ્યું, આપ કુશળ કથાકાર છો, તો માનવીઓના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી તેમનું કલ્યાણ થાય તેવી એક કથા કહો. સૂત પુરાણીએ કહ્યું, જેનાથી જગતનું કલ્યાણ થાય એ મંગળ ઉત્તમ છે. હું પણ એ જ હેતુથી દક્ષિણના તીર્થોથી પવિત્ર બની પૂર્વના તીર્થોમાં સ્નાન કરી બદ્રિકાશ્રમમાં પ્રભુ દર્શન કરી સરસ્વતીના કિનારે આવેલા સિદ્ધપુરીસ આવ્યો. ત્યારે જાણ્યું કે હસ્તિનાપુરના પરીક્ષિત રાજાએ રાજગાદી છોડી છે. મુલાકાતે આવેલા ઋષિમુનિઓને તેઓ પૂછે છે કે સંસાર સર્પના મુખમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ કયો? સિદ્ધપુરથી નીકળી ગંગા કિનારે આવ્યો તો જોયું કે 16 વર્ષના કમળ પાંખડીઓ વચ્ચે પત્રકાલિકા શોભે તેવા તેજસ્વી અને દિગંબર શુકદેવજી ઋષિઓની વચ્ચે જ બેઠા હતા. રાજા પરીક્ષિતે તેમને પૂછ્યું, આ અપૂર્વ અવસરે 7 દિન સુધી શ્રી હરિકૃપાથી જ્ઞાનયજ્ઞનો લાભ લીધો. 7મા દિને રાજા પરીક્ષિતની મુક્તિ પ્રાપ્તિ પછી હું ઋષિમુનિઓને મળવા આવ્યો છું. આપ સૌ જ્ઞાની છો. આપના દર્શનથી આત્મજ્ઞાન મળે તેવા પવિત્ર છે. આપના દર્શનથી કૃતજ્ઞ થયો છું. અધ્યાય પહેલો સમાપ્ત. હવે આપણે સુદ એકની કથા વાર્તા કહીશું. કાઠાગોરમાની વાર્તા. એક ગામમાં ડોસી રહે. ડોસીમાને 2 દીકરા છે. 2 દીકરાની વહુઓ છે. રાજી ખુશીથી ડોસીએ પોતાના 2 દીકરાને જુદા ઘર આપ્યા છે. ડોસી એકલા પોતાના જૂના ઘરમાં રહે છે. વરત વર્તુલા કરે, દી આખો પ્રભુ ભજન કરે. વાર તહેવારે ગામની વ્રત રાખતી વહુ વરુઓને કથા વાર્તા સંભળાવે. આમ રૂડો પરસોત્તમ માસ આવ્યો છે. ગામ આખા ગામની વહુઓ વારુઓ વ્રત લીધું છે. સવારે વહેલા ઉઠી નદીએ નાહવા જાય. નદી કાંઠે કાંઠાગોરમાની નાનકડી દેરી બનાવે. કાંઠાગોરમાની મૂર્તિ પધરાવે. પછી અબીલ ગુલાલ છાંટી ચોખા ચડાવી ધૂપ દીપ કરે. શ્રીફળને સોપારી મૂકે. દૂધની લોટી મૂકે. ખભે ચૂંદડી નાખી કાંઠાગોરમાનું શ્રદ્ધાને વિશ્વાસથી ભક્તિ ભાવપૂર્વક પૂજન અર્ચન કરી માતાની સ્તુતિ કરે. ક્ષમા યાચના કરે. હે માં, તમે તો પરમ કૃપાળુ છો. તમારી સ્તુતિ પૂજનમાં અમારાથી જાણે અજાણ્યે કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા આપજો. આમ કહી પ્રણામ કરી નાનકડી દેરી ઉપર હથેળી ઉપર હાથ રાખી માના ઓવારણા લેતા ગાય. આંબુડું જાંબુડું કેરીને કોઠીંબડું મેં દામોદર નોતર્યા લાડવા લાપસી સુવાળી સેવ તમે જમો ને મારા દેવ. કારેલાની કઢી કરી કટકો પાપડ કટકોવડી દ્વારિકાના માર્ગે ચડી લ્યો લ્યો બ્રાહ્મણ લેતા જાવ અમને આશીર્વાદ દેતા જાવ. લાલાની તો મહેર છે તમ જમવાનું આપણે ઘેર છે. આમ કાઠાગોરમાને કાલાવાલા કરી બધી વહુવારુઓ ગીત ગાતા ઘરે આવે છે. ડોશીની નાની વહુ પણ ઘરે આવે છે. નાની વહુને વિચાર આવે છે, લાવને ભાભીને પણ પરસોત્તમ માસ નાહવાનું કહું, એમનું પણ કલ્યાણ થાય. આવો ભાવ લઈ બીજે દિવસે દેરાણી જેઠાણીને ઘરે આવી અને કહે,
ભાભી, ઓ ભાભી, હાલો કાઠાગોરમાની પૂજા કરવા નદીએ નાહવા. નાહીશું, ધોઈશું, કાઠાગોરમાની પૂજા કરીશું, ગીત ગાશું, ઘેર આવશું, કથાને વાર્તા સાંભળશું. જેઠાણી તો ગુમનામનું પૂતળું. એણે દેરાણીને વળચતું ભરતા બોલી ઉઠી, મારે કાંઈ નદીએ નાહવું નથી, તારી હારે આવવું નથી. એ તો નવરી સૌરીના કામ, રાંડી મુંડીના કામ, ગાંડી ઘેલીના કામ. ના ભાઈ ના, તું નવરી તે આમ ઘેલા કાઢે અને ભૂખે મરે. હું કાંઈ નવરી નથી, મારે તો ભાઈ ઘણા કામ. રજવાડેથી રાજ આવે, નિશાળેથી દીકરો આવે, વળી પિયરથી વહુ આવે અને સાસરેથી દીકરી આવે. અને બાઈ મારે તો પાછા ઘેર ઘમર વલોણાને પારણા ઝૂલે. મારે કપાળે ટીકો ને કેડે ડીકો, વળી વછેરા વાળે ને પછી તે પાડા. ફળફળતી ખીચડીને સુવડાવે દીકરી, મારે તે વળી કેવા દુઃખ, ચારે કોર સાહેબીને સુખ. જા બાઈ જા, તું તારે અપવાસ કર અને ભૂખે મર. મારે નથી ગીત ગાવા કે કોરા ભાણા ખાવા. આમ અભિમાનથી છકેલી જેઠાણીએ ભોળી દેરાણીને મેળા મારી દુભવી ધૂતકારી કાઢી મૂકી. જેઠાણીના આવા કટુવેણ સાંભળી મનમાં દુભાતી કોચવાતી નાની વહુ પોતાની ઘરડી સાસુમાને લઈને નદીએ નાહવા ગઈ. મનમાં વિચારે છે, ભગવાન સૌને સદબુદ્ધિ આપે. આમ થોડા દિવસ વીતે છે અને જેઠાણી ઉપર કાઠાગોરમાનો કોપ ઉતર્યો. સાહેબીને સુખ ગયું. રજવાડેથી રાજ ન આવ્યો, નિશાળેથી દીકરો ન આવ્યો, પિયરેથી વહુ ન આવી, સાસરેથી દીકરી ન આવી. વળી પાછું વાડે ગઈ તો વછેરા નહીં, પછી તે ગઈ તો પાડા નહીં. ઘમર વલોણાય બંધ અને પારણા ઝૂલતાય બંધ. જ્યાં જઈ જુએ ત્યાં દુઃખના દુઃખ, દેખાય ચારે કોર ભૂખને ભૂખ. આમ અચાનક આવો કાળો કેર થઈ ગઈ. જેઠાણી કલ્પાંત કરવા લાગી, અરે રે, મેં મુઈએ અભિમાનમાં કેવું બોલી નાખ્યું. મનમાં પસ્તાવો થયો છે. રોતી કકડતી દેરાણી પાસે ગઈ. સાસુમાં બેઠા છે, એમને બધી વાત કરી છે. સાસુ કહે, બાઈ, તારા ઉપર કાઠાગોરમાના કોપ ઉતર્યા છે, નહીંતર આવું બને નહીં. માટે હે મોટી વહુ, તું કાઠાગોરમાનું વ્રત કર. ગોરમા બધું સારું કરી દે છે. ગોરમા ખૂબ જ દયાળુ છે, તારા ઉપર કૃપા કરશે. તારું ઘર અભરે ભરાશે અને સૌ સારાવાના થશે. આવતીકાલથી 5 પડોશીઓને ભેગા કરજે. ગાતી ગાતી નદીએ જજે, છાબડે ફૂલ લેજે, ડાબલે કંકુ લેજે, ધૂપને દીપ લેજે, શ્રીફળને સોપારી લેજે, દૂધના કળશને કંકાવટી લેજે, ખભે ચૂંદડી નાખજે, નદીએ નાહજે અને ગોરમાની પૂજા કરજે, સ્તુતિ કરજે અને કાલાવાલા કરી કરગરી પડજે. જા વહુ, કાઠાગોરમાં તારું કલ્યાણ કરશે. કહે છે ને કે વાર્યા ના માને પણ હાર્યા તરત માને. સાસુમાની શીખને માથે ચડાવી મોટી વહુ બીજે દિવસે સવારે કહ્યા પ્રમાણે ગાતી ગાતી નદીએ ગઈ. નાહી સ્વચ્છ થઈ ગોરમાની પૂજા કરવા ગઈ. પણ બધાએ પૂજા કરી ત્યારે ગોરમા સવડા હતા અને જેવી મોટી વહુ પૂજા કરવા બેઠી કે કાઠાગોરમાં આવડા થઈ ગયા. આ જોઈ મોટી વહુ રડવા લાગી. ગોરમાને કરગરી પડી, માં, તું તો દયાની દેવી, છોરું કછોરું થાય પણ માવતર થોડા કમાવતર થાય. માં, મારી ભૂલ મને સમજાય છે. મેં અભિમાનથી છકી તમારું અપમાન કર્યું છે. મને ક્ષમા કરો, ક્ષમા કરો માં. ગોરમાને દયા આવી ગઈ. થઈને બેઠા હતા તે સવડા થઈ ગયા. મોટી વહુએ શ્રદ્ધા અને ભક્તિભાવથી કાઠાગોરમાની પૂજા કરી જય બોલાવી. બોલો કાઠાગોરમાની જય. પછી તો મોટી વહુ ગાતી ગાતી ઘેર આવી અને જુએ છે તો પોતાના ઉપર ગોરમાની કૃપા થઈ છે. રજવાડેથી રાજ આવ્યા, નિશાળેથી દીકરો આવ્યો, પિયરેથી વહુ આવી, સાસરેથી દીકરી આવી. આ જોઈ મોટી વહુ હરખ ઘેલી થઈ. પાછળ પછી તે ગઈ તો જોયું કે વાછેડો વાડે આવ્યો, પછી તો પાડોએ આવ્યો. પહેલાં હતું જેમ, થયું એમનું એમ. સર્વ વાતે પોતાનું ઘર ભર્યું ભાર્યું થઈ ગયું. અને આ જોઈ મોટી વહુ કાઠાગોરમાને મનોમન પ્રણામ કરી સંકલ્પ કર્યો, હવેથી દરેક પુરુષોત્તમ મહિનામાં હું વ્રત ઉપવાસ કરીશ. હે કાઠાગોરમાં, જેમ દેરાણી જેઠાણીને ફળ્યા એવા સૌને ફળજો. જય જય કાઠાગોરમાનું સૌનું ભલું કરજો. વ્રત કરનારને અને વાર્તા સાંભળનારને સૌને કાઠાગોરમાનું આશીર્વાદ મળે તેવી આશાથી
હવે આપણે અહીં વાર્તા સંપૂર્ણ થાય છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ.